આજે સરકારી વિજ્ઞાન કોલેજ ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત થેલેસેમિયા રોગ વિશે એક જાગૃતિ માટે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ વ્યાખ્યાનમાં ઉપસ્થિત મહેમાનો એમનો પણ પરિચય આપવો પડે। તમારા માટે આ નવું છે, પણ જૂના વિદ્યાર્થીઓ છે બધા સાહેબને ઓળખે છે, કોલેજ પણ એમના માટે હવે કઈ નવી રહી નથી। ઘણા સમયથી કોલેજો બંધ હતી, એના કારણે આવા વ્યાખ્યાનોનું આયોજન થતું ન હતું, પણ હવે ધીમે ધીમે આપણે કોરોના મહામારી સામે જંગ લડતા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। તે અંતર્ગત આજે થેલેસેમિયા જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરેલ છે અને આ વ્યાખ્યાન આપવા માટે ડોક્ટર સીજી જોશી સાહેબ નિવૃત્ત પ્રિન્સિપાલ છે એમડી સાયન્સ કોલેજના અને રેડ ક્રોસ સોસાયટીમાં કામ કરે છે। એ સિવાય અકબરભાઈ સોરઠિયા એમની સાથે છે। તો સાહેબ છે એ પહેલેથી આ સંસ્થા સાથે જોડાયેલા છે। આમ તો નિવૃત્ત જીવન હોય એટલે વ્યક્તિ છે એ પોતાની રીતે જીવન જીવતો હોય, નિવૃત્તિ પછી પોતાનું જીવન અલગ હોય, પણ નિવૃત્તિ પછી પ્રવૃત્ત થવું એ ખૂબ અગત્યની બાબત છે। અને સાહેબ એમડી સાયન્સ કોલેજમાં પ્રિન્સિપલ હતા, એકલા હાથે બધું કામ કરતા અને પાછા આ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ એમને એટલો જ રસ છે। તો આજે એ અહીંયા કોલેજમાં પધારેલા છે, તો સરકારી કોલેજ ભાણવડ વતી એમની સાથે પધારેલી ટીમ અને તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું। કહેવાય છે કે સ્વાગત એ આપણી પરંપરા છે અને અતિથિ આપણે આગળ આવ્યા હોય ત્યારે એનું સ્વાગત કરવું ઘટે, પણ શાબ્દિક સ્વાગત અને એવું કહેવાય છે કે જ્યાં શબ્દ હોય, કે જે શબ્દ છે એ બ્રહ્મ છે અને બ્રહ્મ અને એનાથી આપણે શાબ્દિક સ્વાગત કરી રહ્યા હોય તો એમાં બધું જ સમાઈ જાય છે। એટલે કોઈ પણ પ્રકારની ઔપચારિકતા વગર આપણે સાહેબને ખાસ સાંભળવાના છે। સાહેબ થેલેસેમિયા રોગ વિશે તમને બહુ ડિટેલમાં અને ઊંડાણપૂર્વકની માહિતી આપશે કે આ રોગ છે શું। ઘણા બધાને ટેસ્ટ માટે જ્યારે વાત કરી ત્યારે તમને એવું થતું કે થેલેસેમિયા રોગ છે એ શાના માટે એ ટેસ્ટ કરાવવો પડે, એ રોગ કેવી રીતે થાય, કોને થાય તો શું કરવું, આ બધા જ પ્રશ્નોના જવાબ છે એ તમને આજે મળશે। તો સાહેબને હું વિનંતી કરું, ડોક્ટર સીજી જોશી સાહેબ, કે આપણને આ થેલેસેમિયા રોગ વિશે માર્ગદર્શન આપે અને વિદ્યાર્થીના જે કંઈ પ્રશ્નો છે એનું સમાધાન કરે। માન્ય ડોક્ટર સીજી જોશી સાહેબ। આચાર્ય શ્રી ડોક્ટર સાહેબ મારી સાથે પધારેલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ પોરબંદરના સેક્રેટરી શ્રી, સ્ટેટ બ્રાન્ચ મેનેજિંગ કમિટીના મેમ્બર શ્રી અકબરભાઈ સોરઠિયા, શ્રી રામભાઈ વડોદરા, સ્ટાફ મેમ્બર અને વિદ્યાર્થીઓ, આજે આપણે થેલેસેમિયા વિશે જે કંઈ વાતચીત કરીએ એ પછી તમારા તરફથી જે કંઈ પ્રશ્નો હશે એને પણ હું આવકારું છું। વચ્ચે પણ પ્રશ્ન થાય તો પણ પૂછવાની છું, મારા વક્તવ્ય દરમિયાન જો પ્રશ્ન થાય તો પણ પૂછવાની છું। જો તમે આ કોલેજમાં દાખલ થયા એટલે તરત જ વાત ચર્ચાઈ હશે કે કોલેજમાં દાખલ થતા વિદ્યાર્થીઓએ થેલેસેમિયા પરીક્ષણ કરાવી લેવું એવો યુનિવર્સિટીનો આદેશ છે કે કોલેજમાં દાખલ થાય વિદ્યાર્થીએ
થેલેસેમિયા પરીક્ષણ કરાવી લેવું. હવે સ્વાભાવિક રીતે આપણને એમ થાય કે થેલેસેમિયા પરીક્ષણનું કાંઈક એવું ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ કે જેથી કોલેજમાં દાખલ થતા પહેલા યુનિવર્સિટી પરીક્ષણનો આગ્રહ રાખે છે. તો આપણે એ શું આગ્રહ રાખવા પાછળનું કારણ છે એને સમજવું. જો આપણા શરીરમાં શ્વસન તંત્ર કામ કરે છે, એની આઉટલાઈન એ શું કેવી રીતે ચાલે છે. તો આપણે શ્વાસ લઈએ એટલે શું થાય? હવા ફેફસામાં જશે. અને તમે બધા જાણો છો કે હવામાં 20% જેટલો ઓક્સિજન હોય, રાઈટ? ચાલો, હવે હવાની સાથે જે ઓક્સિજન ફેફસામાં ગયો ત્યાં શું થાય? એ ઓક્સિજન તો આપણા રુધિરની અંદર લાલ કણો હોય અને લાલ કણોની અંદર એક રસાયણ હોય જેનું નામ છે હિમોગ્લોબિન. તો આ હિમોગ્લોબિન એની સાથે ઓક્સિજન જોડાઈ જાય. હવે રુધિર તો ત્યાંથી ફરતું આખા શરીરની અંદર જાય, દરેકે દરેક કોષ સુધી પહોંચે. હવે એ એક કોષ સુધી પહોંચી અને ત્યાં ઓક્સિજન આપી દે, રાઈટ? હવે કોષમાં ઓક્સિજનનું શું મહત્વ છે? તો ઓક્સિજનની જરૂર એટલા માટે છે કે ત્યાં ખોરાકનું દહન થશે. શરીરને શક્તિ મેળવવી હોય તો દહન ક્રિયા થવી જોઈએ, તો ત્યાં ખોરાકનું દહન થાય એ માટે ઓક્સિજન જરૂરી છે. એટલે હિમોગ્લોબિન સાથે જોડાયેલો ઓક્સિજન ત્યાં પહોંચી એને મળી ગયો, રાઈટ? હવે દહનની પ્રક્રિયાના કારણે જે કાર્બન ડાયોક્સાઇડ, દહનની નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ હોય, એ કાર્બન ડાયોક્સાઇડ રુધિર સાથે ભળી જાય અને એ રુધિર ફરતું પાછું ફેફસામાં આવે ત્યાં એ છૂટો પડી જાય અને એને આપણે ઉચ્છ્વાસ મારફતે બહાર કાઢી નાખીએ. મેં જેટલી સરળતાથી આ વાત કરી એટલી સરળ પ્રક્રિયા નથી હોતી, જટિલ હોય છે. પણ ટૂંકામાં એવું કે ટ્રાન્સપોર્ટેશન ઓફ ઓક્સિજન ફ્રોમ લંગ્સ ટુ ધ ટિશ્યુઝ ટુ ધ સેલ્સ અને બેક ટ્રાન્સપોર્ટેશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ ફ્રોમ લંગ્સ ટિશ્યુઝ, રાઈટ? ફ્રોમ સેલ્સ એન્ડ ટિશ્યુઝ ટુ ધ લંગ્સ. એટલે આ ટ્રાન્સપોર્ટેશનની ક્રિયા ફેફસાથી લઈને કોષો સુધી ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન, કાર્બન ડાયોક્સાઇડનું ટ્રાન્સપોર્ટેશન કોષોથી લઈને ફેફસા સુધી આ અવિરત ચાલતું હોય છે. પણ જો આ ટ્રાન્સપોર્ટેશનની પ્રક્રિયા અવરોધાય કોઈ કારણોને લીધે તો મુશ્કેલી સર્જાય, બરાબર? હવે આપણને એમ થાય કે એમાં વળી કેવા અવરોધો આવે? તો જો ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રાન્સપોર્ટ વેહિકલ હોય એ એકદમ મજબૂત હોવું જોઈએ, સશક્ત હોવું જોઈએ, જેવું હોવું જોઈએ એવું હોવું જોઈએ, બરાબર છે? હવે આપણા આ કેસની અંદર ટ્રાન્સપોર્ટેશનનું વેહિકલ છે એ કોણ છે? હિમોગ્લોબિન, રાઈટ? તો હિમોગ્લોબિન જો ખામીયુક્ત હોય તો આ ટ્રાન્સપોર્ટેશનની પ્રક્રિયા સારી રીતે થઈ શકે નહીં, બરાબર? તો સવાલ એ આવે કે હિમોગ્લોબિન ખામીયુક્ત કેવી રીતે બને, બરાબર? જો ખામી બે જાતની હોય,
એક ખામી હોય એક ક્વોલિટેટિવ હોય, ગુણાત્મક ખામી હોય, અને બીજી હોય એક ક્વોન્ટિટેટિવ હોય, એટલે કે માત્રાત્મક હોય, રાઈટ? વધારે કે ઓછા પ્રમાણમાં હોવું, વધારે પ્રમાણમાં જરૂર હોય અને ઓછા પ્રમાણમાં હોવું, એ ખામીને શું કહેવાય? માત્રાત્મક ખામી, ક્વોન્ટિટેટિવ ડિફેક્ટ. અને જેવું હોવું જોઈએ એવું ન હોય તો એ ખામીને શું કહેવાય? ક્વોલિટેટિવ ડિફેક્ટ અથવા ગુણાત્મક ખામી. બરાબર છે? તો હિમોગ્લોબિનમાં બે જાતની ખામીઓ સર્જાતી હોય, માત્રાત્મક પણ સર્જાય, ગુણાત્મક પણ સર્જાય. આપણે ગુણાત્મક વિશે થોડી વાત સમજીએ પહેલા, પછી માત્રાત્મક વિશે સમજીએ. જો હિમોગ્લોબિન કેવું હોય, એનું સ્ટ્રક્ચર શું છે, એનું કેમિકલ સ્ટ્રક્ચર શું હોય, એ તમારે આર્ટ્સના વિદ્યાર્થીઓના ભણવામાં ન આવતું હોય, પણ કોઈ બહારનું સાયન્સ કરીને અહીંયા બેઠેલો વિદ્યાર્થી હોય, આર્ટ્સના એણે સ્ટડી પ્રિપેર કર્યો હોય, તો એને કદાચ ખ્યાલ હોય. હા, મને કોઈ એક નોટબુક આપશો? નોટબુક. હા હા, કોઈ બેન પાછી માગી લેજો, હું કોઈ બીજા ના દઈ દઉં જતા જતા. ચાલો, તો આ લંબચોરસ, રાઈટ? આકારમાં લંબચોરસ. ટેમ્પરરીલી આપણે એને ચોરસ ગણી લઈએ. તો કેમિકલ સ્ટ્રક્ચર હિમોગ્લોબિનનું કેવું હોય એ વાત આપણે સમજવી છે. તો જો આ એક ચોરસ, અહીંયા વચ્ચેના ભાગે લોખંડનો પરમાણુ હોય, લોખંડનો પરમાણુ અહીંયા 1, 2, 3 અને 4, આ 4 ખૂણાઓ છે, ત્યાં નાઇટ્રોજન પરમાણુઓ હોય, એક વલય રચના હોય, એનો ભાગ હોય કે અહીંયાથી આ જોડાયેલા હોય. 1, 2, 3, 4 જગ્યાએ નાઇટ્રોજન પરમાણુઓ. પછી અહીંયા ઉપરના ભાગે ઓક્સિજનને બેસવાની જગ્યા છે. ઓક્સિજન જ્યારે જોડાય ત્યારે ક્યાં જોડાશે? અહીંયા જોડાશે, રાઈટ? અને ઓક્સિજન ન હોય ત્યારે એના ડમી તરીકે અહીંયા પાણીનો અણુ હોય, ઓક્સિજનના ડમી તરીકે. ચાલો, એટલું તો સ્ટ્રક્ચર નિશ્ચિત. હવે અહીંયા નીચેનો ભાગ, જો આ આકૃતિ હોય ને, હું જે આકૃતિની વાત કરું છું એને કહેવાય ઓક્ટાહેડ્રલ અથવા અષ્ટફલક. અષ્ટફલક એટલે 8 બાજુઓ જેને હોય એવું, બરાબર? જો 8 બાજુઓ કેવી રીતે થાય કે અહીંયા ટોચનો ભાગ છે ને, એને 1 અને 2 અને ટોચનો ભાગ, એને જોડો તો ત્રિકોણ તમારી સાઈઝ સર્જાય છે. બીજો આ બાજુએ આમ, ત્રીજો આ બાજુએ, ચોથો આ બાજુએ, એટલે 4 ત્રિકોણ બાજુઓ ઉપર થાય. અને અહીંયાનો આ પોઈન્ટ છે, એને જ હું જોડું અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા, તો શું થાય? એક ત્રિકોણ આમ બનશે, બીજો આમ બનશે, ત્રીજો આમ, ચોથો આમ. એટલે 4 ત્રિકોણી બાજુઓ ઉપર હોય, 4 ત્રિકોણી બાજુઓ નીચે હોય, 8 બાજુઓ છે, એટલે અષ્ટફલકી રચના થઈ. બરાબર છે? ચાલો, હવે એમાં શિરોબિંદુઓ કેટલા હોય? તો 6 હશે. 1, 2, 3, 4, પાંચમું અહીંયા, છઠ્ઠું અહીંયા. તો મેં તમને 5ની વાત કરી દીધી કે અહીંયા 1, 2, 3 અને 4 જગ્યાએ નાઇટ્રોજન પરમાણુઓ છે. ચાલો, પાંચમું અહીંયા ઓક્સિજન અથવા એના ડમી તરીકે પાણીનો અણુ જોડાયેલો છે. હવે રહી વાત આ છઠ્ઠા, એ છઠ્ઠી જગ્યા છે, ત્યાં એક પ્રોટીનની સાંકળ. પ્રોટીન હંમેશા સાંકળીયુક્ત હોય. જો સાંકળ, તમે સાંકળ શબ્દમાં એનો અર્થ કરીએ તો શું થાય? એમાં કડીઓ, પહેલી કડી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એમ જોડાય લાંબી સાંકળ બની હોય. તો આ પ્રોટીનની અંદર શું હોય કે એની કડીઓ છે એ આલ્ફા એમિનો એસિડ હોય, એટલે એક એસિડનો અણુ
પછી બીજો એની સાથે ત્રીજો, ચોથો, પાંચમો જોડાય અને એક સાંકળ બની હોય, રાઈટ? તો પ્રોટીનની સાંકળ અહીંયા હોય એ બે પ્રકારની હોય, કાં એ આલ્ફા પ્રકારની હશે ને કાં બીટા પ્રકારની હશે. આલ્ફા પ્રકારની હોય એમાં 141 કડીઓ હોય, 141 આલ્ફા એમિનો એસિડના અણુઓ જોડાયેલા હોય. અને બીટા પ્રકારની હોય એમાં 146 આલ્ફા એમિનો એસિડ અણુઓ હોય, બરાબર છે? તો હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર હવે ખ્યાલ આવી ગયો કે આયર્ન પરમાણુ, લોખંડનો પરમાણુ અહીંયા 1 2 3 4, નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન અથવા પાણીનો અણુ, અને અહીંયા પ્રોટીનની સાંકળ એ કાં આલ્ફા પ્રકારની છે ને કાં બીટા પ્રકારની છે, રાઈટ? હવે જે મેં આ વાત કરીને એ હજુ હિમોગ્લોબિનનો પૂરો અણુ નથી, એનો 1/4 ભાગ થયો. તો આવા 4 ભાગ મળે ત્યારે હિમોગ્લોબિનનો એક અણુ થાય, અને એમાંથી 2 માં આલ્ફા પ્રકારની સાંકળ હોય અને 2 માં બીટા પ્રકારની સાંકળ. તો આવું આ હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર. અને જેવું હોવું જોઈએ એવું હોય તો ટ્રાન્સપોર્ટેશનની પ્રક્રિયા છે એ અવરોધાય નહીં. જેટલું હોવું જોઈએ એટલું હોય તો ટ્રાન્સપોર્ટેશનની પ્રક્રિયા અવરોધાય નહીં. પણ મેં કીધું પ્રમાણે ક્યારેક શું થશે, ક્વોલિટેટિવ ડિફેક્ટ હોય. ક્વોલિટેટિવ ડિફેક્ટ એટલે શું થયું કે આ સાંકળ જેવી હોવી જોઈએ એવી ન હોય. ક્યારેક શું થાય જોજો કે 6થા નંબરના સ્થાને જે આલ્ફા એમિનો એસિડ આવવો જોઈએ એને બદલે બીજો આવી જાય. જો હું તમારું ક્લાસિફિકેશન બે રીતે કરું કે તમે વિદ્યાર્થીઓ છો, બરાબર, પણ પછી દરેક વિદ્યાર્થીનું પર્ટિક્યુલર નામ છે, રમેશ છે કે મહેશ છે કે હિના છે કે મીના છે, રાઈટ? ચાલો હવે માની લો કે ત્યાંથી આપણે બેસાડવાની શરૂઆત કરીએ. તો પહેલો વિદ્યાર્થી રમેશ, પછી બીજો મહેશ, ત્રીજો નરેશ, ટૂંકમાં આ રીતે એનું સ્થાન નક્કી છે. તો એમ આલ્ફા એમિનો એસિડની આ જે સાંકળ છે ને એમાં શું છે કે પહેલા નંબરે કોઈ એસિડ આવ્યો એનું વ્યક્તિગત નામ હોય, એ વેલિન હોય કે ગ્લુટામિક એસિડ હોય કે એવું એનું નામ છે. ચાલો હવે પહેલો એસિડ એનું નામ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. હવે 6થા સ્થાને જે હોવો જોઈએ ને એ એસિડનું નામ છે ગ્લુટામિક એસિડ. જો સાંકળ બરાબર હોય તો 6થા સ્થાને બેસવાવાળો પણ હોય ગ્લુટામિક એસિડ. પણ ખામી સર્જાય ત્યારે શું થઈ જાય કે ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલિન નામનો બીજો એસિડ આવી જાય છે. તો એ આલ્ફા એમિનો એસિડ, પણ ગ્લુટામિક એસિડ નામનો આલ્ફા એમિનો એસિડ હોવો જોઈએ એને બદલે એના સબસ્ટિટ્યુટ તરીકે કોણ આવી ગયું? વેલિન. હવે આવી ખામી સર્જાય, એટલે આ ખામીને શું કહેશું આપણે કે એની અસર, એને શું ખામીના લીધે જે કોઈ વ્યક્તિ એવી ખામી ધરાવતી હશે એને શું તકલીફ પડશે? તો વિચારીએ કે એવું જ્યારે થાય આલ્ફા એમિનો એસિડ ગ્લુટામિક એસિડના સ્થાને વેલિન આવી જાય ત્યારે સિકલ સેલ ડિસીઝ થાય. સિકલ સેલ, જોજો સિકલ એટલે આપણે જો ગામડાના છોકરાઓ બધાને ખ્યાલ હોય, સિકલનો મતલબ થાય દાંતરડું. સિકલ એટલે દાંતરડું. દાંતરડું કેવું હોય? જો દાંતરડું આ હોય વળેલું, દાંતરડું આ ઉપરથી આમ વળેલું હોય પછી આ ફાટું હોય, રાઈટ? તો જ્યારે સિકલ સેલ બની જાય, સિકલ આજે આલ્ફા એમિનો એસિડ હોવો જોતો તો ગ્લુટામિક એસિડ, એના બદલે વેલિન આવી ગયો, તો હિમોગ્લોબિન જેમાં, આવું હિમોગ્લોબિન જેમાં છે એવો લોહીનો રક્તકણ એ પોતાની જે ફ્લેક્સિબિલિટી હોય એ ગુમાવી દે અને એ કેવો બની જાય? આવો દાંતરડા જેવો. જોજો રક્તકણ હોય ને એ કેવા હોય ખબર છે? આમ ગોળ, પછી વચ્ચેથી ચપટો હોય, વચ્ચેથી નીચે તરફ બેસેલો હોય અને નીચેથી આમ ઉપર તરફ વળેલો હોય અને એ ગોળાકાર હોય. અને જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં એ આકાર બદલી શકે. સ્થિતિસ્થાપક જે જગ્યાએથી નીકળવાનું હોય ત્યાં આકાર બદલી શકે.
એટલે પાતળી કેપિલરીની અંદરથી પણ કેશવાહિનીઓ હોય ને આપણા શરીરમાં, એ કેશવાહિનીઓની અંદરથી એ આરામથી પસાર થઈ જાય, કારણ કે એનો પોતાનો આકાર બની શકે છે. પણ હવે જ્યારે એને એવો સિકલનું સ્વરૂપ ધારણ કરી લીધું ત્યારે એ સહેલાઈથી પસાર થઈ શકતો નથી, કારણ કે સ્થિતિસ્થાપકતા ગુમાવી. બીજું કે કેશવાહિનીની અંદર શું થઈ જાય કે એક દાંતરડું આમ થાય, બીજું દાંતરડું આમ આવ્યું, ત્રીજું આમ આવ્યું, ચોથું આમ આવ્યું, એટલે ત્યાં આ જે દાંતરડાઓ એકબીજામાં ફસાઈ જવાના કારણે ગઠ્ઠો બને, રાઈટ? અને ગઠ્ઠો બને એટલે શું થાય કે એ કેપિલરીમાં એ જગ્યાએ બ્લોકેજ થઈ ગયો. હવે બ્લડ રુધિર આગળ જઈ શકતું નથી. માની લો કે અહીંયા આ જગ્યાએ આવો ગઠ્ઠો થયો કેશવાહિનીની અંદર, તો શું થાય કે અહીંયાના જે કોષો છે એને રુધિરની જરૂર છે, મળતું. પરિણામે શું થાય ખબર છે કે ટ્રીમેન્ડસ પેઇન, અતિશય પેઇન થતું હોય. અને આવી વ્યક્તિ હોય ને એને તડકામાં સહેજ ઉગાડો ને તેને ચક્કરાવેટ પડી જાય. તડકામાં ચક્કરાવેટ પડી જાય એનો અર્થ એ સિકલ સેલ હોય એવું જ નથી, પણ સિકલ સેલ હોય એને તો એવું થાય. તો આ સિકલ સેલની સ્થિતિ ક્યારે સર્જાય? જ્યારે આલ્ફા એમિનો એસિડની ચેન હતી એમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલિન આવી ગયું. એટલે પણ થેલેસેમિયા એ કોના કારણે થાય છે? તો કે એ થાય છે માત્રાત્મક ખામીના કારણે. વધુ કે ઓછું હોવાના કારણે થવું એ માત્રાત્મક ખામી. હવે જોજો એવું શું થાય છે આમાં, તો મેં ફરીથી યાદ અપાવું કે હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર કેવું હતું. મેં જે સ્ટ્રક્ચર બતાવ્યું એના કરતા 4 ગણું. એટલે અહીંયા આયર્ન, નાઇટ્રોજન, 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 નાઇટ્રોજન 4 જગ્યાએ. અહીંયા ઓક્સિજન અથવા વોટર મોલેક્યુલ. અહીંયા શું છે કે અહીંયા પ્રોટીનની ચેન, બરાબર? કાં એ આલ્ફા પ્રકારની છે ને કાં બીટા પ્રકારની. હવે આના આ 4 ફોલ્ડમાં હોય 4 વખત, તો એમાં 2 આલ્ફા પ્રકારની શૃંખલા અને 2 બીટા પ્રકારની શૃંખલા હોય. આ નથી હંમેશા, રાઈટ? આવા 4 એકમ મળી હિમોગ્લોબિનનો અણુ બન્યો, એમાંથી 2માં આલ્ફા પ્રકારની સાંકળ હોય, 2માં બીટા પ્રકારની હોય. પણ હવે માની લો કે એનું જે પ્રમાણ 2:2 છે, રાઈટ? 2 આલ્ફા પ્રકારની સાંકળ એની સામે 2 બીટા પ્રકારની સાંકળ, એ જો ખોરવાઈ જાય, માની લો કે કોઈ એક કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે, કોઈ એક કંપની છે કાર બનાવે છે. હવે એ 30 બોડી બનાવે અને 50 એન્જિન બનાવે, અથવા ઉલટું થાય કે 30 એન્જિન બનાવે ને 50 બોડી બનાવે, તો ન ચાલે. તો શું થાય કે પ્રોડક્શન કેટલાનું થયું? 30 યુનિટનું થયું, બરાબર છે? વધતું ઓછું નહીં હોવું જોઈએ. જેટલા બોડી એટલા એન્જિન બનવા જોઈએ. પણ અહીંયા શું થવું જોઈએ કે 2 આલ્ફા પ્રકારની સાંકળ બની હોય તો એની સાથે 2 બીટા પ્રકારની પણ હોવી જોઈએ. પણ આ પ્રમાણ 1:1, 2:2 એટલે 2:2 એટલે 1:1 જ થયું, રાઈટ? તો એ પ્રમાણ જ્યારે ખોરવાઈ જાય ત્યારે શું થાય કે હિમોગ્લોબિન ઓછું બને, રાઈટ? જેને વપરાશમાં લઈ શકીએ ઓક્સિજનના ટ્રાન્સપોર્ટેશન માટે, એવું હિમોગ્લોબિન ઓછું થઈ ગયું. અને એટલે શું થાય ખબર છે? થેલેસેમિયા થી પીડાતી વ્યક્તિ હોય ને એના તમે સિમ્પટમ કેવો તો ખ્યાલ આવે કે કેટલી હદે પીડાય છે. જો અમુક જે સામાન્ય લક્ષણો છે એની વાત કરીએ આપણે, તો આપણો સ્કલ છે ને, ખોપરી જેને કહેવાય, તો આપણી ખોપરી છે એ આમ લંબગોળ હોય, બરાબર છે? હવે જે થેલેસેમિયાથી પીડાતી વ્યક્તિ હશે એની ખોપરી સેજ ગોળાકાર થઈ ગઈ. શું હોય? સેજ ગોળાકાર થઈ ગઈ. પછી મોઢું સેજ ચીબું થઈ ગયું હોય, અંદર તરફ દબાયેલું હોય, રાઈટ?
પગ પ્રમાણમાં ઓછા વિકસિત એટલે દોરડા જેવા લાગે અને એની બરોડ ફૂલી ગયેલી હોય એટલે પેટ છે એ ફૂલેલું દેખાય અને ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન ન થતું હોય એટલે શું થાય કે એને સતત શ્વાસની તકલીફ રહે, ખૂબ શરીરમાં દુખાવો થતો હોય એની ફરિયાદ. હવે આ કન્ડિશન જે માત્રાત્મક ખામીથી આવી, હિમોગ્લોબિનની માત્રાત્મક ખામીથી આવી, એને આપણે શું કહેશું? થેલેસેમિયા. બરાબર? તો સ્વાભાવિક રીતે પ્રશ્નો એ પણ થાય ને કે આનું કોઈ નિવારણ ન હોઈ શકે? આનું નિવારણ ન હોઈ શકે. જો નિવારણ ચોક્કસ છે, જો સમાજ આખો સજાગ બની જાય તો, સમાજ જાગૃતિ કેળવે તો એનું ચોક્કસ નિવારણ છે. ક્ષમતા તરીકે કેવી રીતે? આપણે એમ કે ભાઈ દરેક રોગની દવા હોય તો શું આની દવા ન હોય? બધા રોગોની દવા હોય તો આની કેમ? તો જો આપણે એને બરાબર મૂળથી જ સમજીએ કે આ રોગનું કારણ શું છે. અહીંયા જે શૃંખલા જ્યોતિથી પ્રોટીનની એ ન બની, બરાબર? તો હવે વિચારો કે શરીરની અંદર પ્રોટીનની સાંકળને બનાવનાર કોણ છે? શરીરના અંદર પ્રોટીનની સાંકળ બને છે, એની ઉપર કોનું નિયંત્રણ છે? કોના કહેવાથી બને છે? એ સમજવું જોઈએ ને આપણે. હેલો, તો એક કારણ સમજીએ કે પ્રોટીનની સાંકળ બનાવવા માટે જવાબદાર કોણ? તો જો આપણી કોષ રચના હોય, કોષ રચના વિશે વિજ્ઞાનની અંદર તમે ક્યાંય ક્યાંય તો ભણી ગયા છો. હવે આપણા શરીરની અંદર કોષ રચનામાં વચ્ચે કોષ કેન્દ્ર આવેલું હોય. કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો હોય, 23 જોડી રંગસૂત્રો, એમાંથી 22 એક સરખા હોય, 23મી જોડી કાં XX અથવા XY, બરાબર છે? અને એને આપણે લિંગ નિશ્ચયન કરતી જોડી એમ કહીએ. આ 23મી જોડી. અને એના સિવાયની 22 જોડી હોય એને આપણે શું કહીએ? ઓટોઝોમ્સની જોડી, બરાબર છે? આ ઓટોઝોમ્સની જોડી. હવે રંગસૂત્રોની અંદર ઉતરીએ તો એમાં શું હોય? DNA હોય, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. અને ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડની જે સાંકળ હોય એનો નાનો પોર્શન, નાનો સેગમેન્ટ, રાઈટ, દોરડું હોય નાનો ભાગ કે જે અમુક કાર્ય કરવા માટે જવાબદાર હોય એને કહેવાય જીન. શું કહેશું? જીન. બરાબર છે? ચાલો, હવે આ જે પ્રોટીનની સાંકળ નિર્જાવવા માટે જવાબદાર જીન છે એ ક્યાં આવેલા છે? જીન નક્કી કરે છે પ્રોટીનની સાંકળ બનવી કે નહીં, બરાબર? ચાલો, હવે તો એ જીન, પ્રોટીનની સાંકળ નિર્જાવવા માટેના જીન ક્યાં બેઠેલા છે? તો જુઓ, 11 નંબરની જોડી અને 16 નંબરની જોડી, આ બેને જ યાદ રાખે, બીજા ભૂલી જાય હાલતું, બરાબર? તો 11 નંબરની જોડી ઉપરના બે જીન, જો જોડીમાં બે રંગસૂત્રો હોય એટલે એક ઉપર એક ને બીજા ઉપર બીજું, એવા બે જીન જવાબદાર છે બીટા પ્રકારની સાંકળ નિર્જાવવા માટે. અને 16 નંબરની જોડી ઉપરના 4 જીન, રાઈટ? જોડી ઉપરના જીન એટલે બે ઉપર બબે, રાઈટ? જોડીમાં બે રંગસૂત્રો છે, એક ઉપરના બે અને બીજા ઉપરના બે, એટલે 16 નંબરની જોડી ઉપર 4 ટોટલ રંગસૂત્રો છે એ જવાબદાર છે આલ્ફા પ્રકારની સાંકળ નિર્જાવવા માટે, રાઈટ? પણ હવે એવું થાય કે માની લો એ જીનની ગેરહાજરી છે, જોજો કાં જીન નથી ત્યાં,
અથવા જીન છે એ પોતે ડિફેક્ટિવ છે, તો શું થાય કે આ જે પ્રોટીનની સાંકળ બનવાની છે એમાં ખામી સર્જાય, રાઈટ? માત્રા વધતી ઓછી થઈ જાય, અથવા જેવો સાંકળ બનવી જોઈએ એવી ન બને, ખામીઓ સર્જાય. એટલે શું થાય કે જ્યારે વધતા ઓછું થઈ ગયું પ્રમાણ આલ્ફા અને બીટા શૃંખલાનું, એટલે ખામી સર્જાણી. એ ખામીને આપણે શું કહેશું? થેલેસેમિયા. બરાબર? અને જેવું બનવું જોઈએ એવું ન બને તો એનું એક ઉદાહરણ મેં આપ્યું, સિકલ સેલ. ચાલો, હવે જવાબદાર જીન છે, રાઈટ? એમાં ફેરફાર કરવો સહેલો નથી કે આપણે એને મેન્ડ કરી શકીએ. ખ્યાલ એ ન હોય તો ત્યાં મૂકી દઈએ, કે ડિફેક્ટિવ છે તો એને સરખું કરી શકીએ, એ સહેલું નથી. એટલે શું થાય કે થેલેસેમિયાનો કોઈ હાથ વગો ઉપાય નહીં કે જે આરામથી આપણા જે રીતે આપણે ડોક્ટર પાસે જે તાવ આવ્યો દવા આપીને આપણે સાજા થઈ ગયું નથી. છતાં મેં એમ પણ કીધું કે સમાજ જાગૃત થઈ જાય તો આ પ્રોબ્લેમ પણ નથી. તો એ કેવી રીતે? જો પહેલા તો આપણે એ વાત સ્પષ્ટ કરી દઈએ કે 16 નંબરની જોડી ઉપરના 4 રંગસૂત્રો છે, એમાંથી એક કે વધારે પ્રકારના જીન, ચાર જીન છે, એ 4માંથી એક કે વધારે જીન જો ડિફેક્ટિવ હશે તો આલ્ફા થેલેસેમિયા વાળી સ્થિતિ સર્જાય. આમ છતાં આલ્ફા થેલેસેમિયાના કેસ આપણી સામે ન આવતા હોય. એનું કારણ શું છે કે આલ્ફા થેલેસેમિયાથી પીડાતું બાળક હોય તો એ કાં તો ગર્ભાશયની અંદર જ મૃત્યુ પામે, અથવા જન્મ પામે તો એના થોડાક કલાકની અંદર મૃત્યુ પામતું હોય. એટલે આપણે જે થેલેસેમિયાના કેસ જોયા હોય આલ્ફા પ્રકારના હોતા નથી, એ બીટા પ્રકારના જ હોય. અને બીટા થેલેસેમિયાને એક બીજું નામ આપેલું છે જે સાયન્ટિસ્ટે એની શોધ કરી એના ઉપરથી, પુલિસ એનિમિયા. પુલી નામના સાયન્ટિસ્ટે શોધ્યું છે, એટલે આપણે એને પુલિસ એનિમિયા પણ કહીએ. તો આ પુલિસ એનિમિયાના કેસ આપણી સામે આવ્યા હોય ને આપણે જોયા હોય, રાઈટ? કોઈ સવાલ એ આવે કે આનો કોઈ ઉપાય ખરો? તો એના માટે આપણે વધુ સ્પષ્ટતા કરીએ કે બીટા થેલેસેમિયાને આપણે 2 પ્રકારમાં વહેંચીએ, એક માઇનોર કેસ અને બીજો મેજર. તો સ્વાભાવિક રીતે હવે આપણને એ પ્રશ્નો ઊભો થાય કે માઇનોર શું અને મેજર શું? જો મેં જે વાત કરી ને કે 23 જોડી રંગસૂત્રો, બરાબર છે? હવે 23 જોડી રંગસૂત્રોમાંથી આપણે એને 2 ભાગ કરી નાખીએ. રંગસૂત્રોની જોડીના 2 ભાગ કરી નાખીએ તો એક ભાગના 23 રંગસૂત્રો એ માતા તરફથી આવતા હોય છે અને બીજા 23 એ કોના તરફથી આવતા હોય? પિતા તરફથી, રાઈટ? ચાલો, એટલે કોઈ પણ જોડી તમે લો તો જોડીમાંનું એક રંગસૂત્ર માતા તરફથી આવેલું હોય, બીજું પિતા તરફથી. આપણે 11 નંબર ઉપર વાત કરી હતી કે 11 નંબરની જોડી, એમાં 2 ઉપર એક જીન એ જવાબદાર છે કોના માટે? બીટા થેલેસેમિયા માટે. ચાલો, હવે ક્યારેક એવું થાય કે માતા તરફથી આવેલા રંગસૂત્રનું જીન છે ઓલરાઈટ છે, બિલકુલ ઓલરાઈટ, પણ પિતા તરફથી આવેલું છે એ ખામીયુક્ત હોય, રાઈટ? અથવા એવું થાય કે પિતા તરફથી મળેલું 11 નંબરનું રંગસૂત્ર છે એ ઓલરાઈટ છે, પણ માતા તરફથી આવેલું છે એના ઉપરનું જીન છે એ ખામીયુક્ત છે. કારણ કાં પિતા તરફથી મળેલો વારસો છે એમાં ખામી છે, કાં માતા તરફથી મળેલો વારસો છે એ ખામીયુક્ત છે. તો આને કહેવાય માઇનોર કેસ, કે બેમાંથી એક તરફથી મળેલો વારસો છે ખામીયુક્ત છે, બીજા તરફથી ઓલરાઈટ છે, બરાબર? પણ જોગાનું જો એવો બને ક્યારે
કે માતા તરફથી મળેલો વારસો ખામીયુક્ત, પિતા તરફથી પણ ખામીયુક્ત. બીજા અર્થમાં કહો તો 11 નંબરના રંગસૂત્રની જોડી, રાઈટ, 11 નંબરની જોડી. 11 નંબરની જોડીમાં હિમોગ્લોબિન નિર્જાવતું જીન છે એ માતા તરફથી મળેલું છે ખામીયુક્ત, પિતા તરફથી મળેલું છે ખામીયુક્ત. તો એવા કેસને કહેવાય થેલેસેમિયા મેજર. શું કહેશું? થેલેસેમિયા મેજર. બંને તરફથી મળેલો વારસો ખામીયુક્ત, પણ એકલું પિતા તરફથી મળેલું અને માતા તરફથી ઓલરાઈટ, અથવા માતા તરફથી મળે ખામીયુક્ત, પિતા તરફથી મળે એ ઓલરાઈટ હોય, તો એવા કેસને આપણે શું કહેશું? થેલેસેમિયા માઇનોર. રાઈટ? ખ્યાલ આવી ગયો બરાબર? ચાલો, હવે જો મેં જે વાત કરી શરૂઆતમાં કે સમાજ જાગૃત થઈ જાય તો આ પ્રશ્ન નથી, એનો જવાબ મારે તમને મારા વક્તવ્ય દરમિયાન મારી સ્પષ્ટતા કરી દેવાની કે છેલ્લે તમને એમ થાય કે ભાઈ ના, આ વાત છે બરાબર. રાઈટ? જોજો હવે, જ્યારે માતા અને પિતા બંને તરફથી મળેલો વારસો ખામીયુક્ત હોય એવી સ્થિતિ જ આપણે ના આવવા દઈએ તો આપણે કંઈક એવું કરીએ કે એવી સ્થિતિ સર્જાય જ નહીં, તો થેલેસેમિયા થી પીડાતું બાળક જન્મે જ નહીં. રાઈટ? આવું આપણે કરવું છે અને એ આપણે કરી પણ શકીએ. અને ખાસ કરીને તમારા જેવા વિદ્યાર્થીઓ, જે આ ઉંમરના વિદ્યાર્થીઓ હોય ને, એને કાંઈક કરી છૂટવાની ભાવના હોય. રાઈટ? એટલે તમારું ડિટર્મિનેશન એકદમ સ્ટ્રોંગ હોય. તમે એમ માનો કે આપણે સમાજને થેલેસેમિયા મુક્ત બનાવવો જ છે તો બનાવીને જ રહેશો. અમારું તો શું કે આટલી ઉંમરે હવે આજે કંઈક નિર્ણય કર્યો, કાલે એમાંથી ફરી જઈએ. અમારો નિર્ણય સ્ટ્રોંગ ના હોય, પણ તમે લોકો આમ ઈચ્છો કે આમ કરવું જ છે તો કરીને, અને એમ થઈ પણ શકશે. અને એના ભાગરૂપે જોજો, આજે સાહેબે વાત કરી હશે કે આપણે થેલેસેમિયા ટેસ્ટિંગ કરાવવું છે, તો એ થેલેસેમિયા ટેસ્ટિંગ કરાવવું છે તો એમાં શું કરવાનું છે? એ શું છે? સમાજને થેલેસેમિયા મુક્ત રાખવાનો પ્રયાસ. બરાબર છે? પણ થેલેસેમિયા ટેસ્ટ કરશું એટલે શું કરશું? આપણે, તમે થેલેસેમિયા માઇનોર છો કે નહીં એ જાણો. જો તમારામાંથી કોઈ વ્યક્તિ થેલેસેમિયા મેજર નથી ને નથી, આ લેક્ચર કઈ કોઈને બીવડાવવા માટે નથી, એ પહેલા સ્પષ્ટતા કરી દો. રાઈટ? થેલેસેમિયા મેજર વ્યક્તિ હોય તો એના પ્રશ્નોને એ બધું વાત અલગ હોય, જે મેં કીધું એ લક્ષણોને, પણ તમે લોકો સ્વસ્થ છો. આપણે શું શોધવાનું છે કે આમાંથી કોઈ વ્યક્તિ માઇનોર નથી ને. જો માઇનોર વ્યક્તિને પોતાને કશી તકલીફ પડતી હોતી નથી. રાઈટ? માત્ર ને માત્ર શું થાય કે એના રક્તકણો હોય એની સાઈઝ ઘટી ગઈ હોય, રક્તકણોની સાઈઝ નાની થઈ ગઈ હોય. બીજું કે એમાં જે હિમોગ્લોબિન હોય એની એવરેજ લઈએ તો એમાં હિમોગ્લોબિન ઓછું હોય. આમ છતાં એને કોઈ દેખીતી રીતે એવી કોઈ તકલીફ પડતી નથી હોતી, એટલે આપણી વચ્ચે કોઈ જો થેલેસેમિયા માઇનોર હોય તો આપણને ખબર ન પડે, અને એને કોઈ રોગે ગણવામાં આવતો નથી. આપણે જાણીએ છીએ અમિતાભ બચ્ચન થેલેસેમિયા માઇનોર છે, છતાં એની એબિલિટી આપણે શું પહેલે પરિચિત છીએ એના વિશે, એને કોઈ તકલીફ નથી. એવા તો કેટલા જાણીતી હસ્તીઓ હોય થેલેસેમિયા માઇનોર હોય, છતાં એને કોઈ તકલીફ નથી. એ તો જો ટેસ્ટિંગ ન કરાવીએ તો ખબર પણ ન પડે. પણ આપણે કોની વાત કરવી છે કે તમારા પછીની જે પેઢી આવે, આપણી પોસ્ટેરિટી જે હોય એમાં થેલેસેમિયા ના આવે, થેલેસેમિયા મેજર ના આવે. તો આપણે શું કરશું? થેલેસેમિયા માઇનોર કોઈ વ્યક્તિ છે, કોઈ સ્ટુડન્ટ થેલેસેમિયા માઇનોર છે કે નહીં એનું ચેકિંગ થશે. પછી એમાં શું કરવામાં આવે છે, કેવી રીતે કરવામાં આવે છે એ વાત ઉપર આપણે પછી આવીએ. ચાલો, થેલેસેમિયા માઇનોર છે કે નહીં વ્યક્તિ એ ચેક થઈ, તો એને શું સાવચેતી રાખવાની? જોજો, મેં કીધું ને
કે થેલેસેમિયા મેજર કેસ ત્યારે સંભવિત છે કે માતા પિતા બંને થેલેસેમિયા માઇનોર હોય. વ્યક્તિ જો થેલેસેમિયા માઇનોર છે, એનું લગ્ન બીજી થેલેસેમિયા માઇનોર વ્યક્તિ સાથે થાય તો એની પોસ્ટેરિટી, એના જે સંતાનો હોય એમાં થેલેસેમિયા મેજર બનવાના ચાન્સીસ છે. હવે કેવી રીતે એવું તમને અહીંયા બોર્ડ ઉપર સમજાવું. હવે હું અહીંયા એમ લખું, એમ એટલે મેળ. આ કોઈ એક પિતા છે, એના રંગસૂત્રોની જોડી, અને આ જોડી નંબર કઈ? 11 નંબર, રાઈટ? આ 11 નંબરની જોડી હું અહીંયા આમ બીટા એવું લખું, જો વચ્ચે બીટા, રાઈટ? મતલબ તો થયો કે બીટા શૃંખલા નિપજાવવા માટેનું જે જીન હોવું જોઈએ એ ત્યાં છે જ, બરાબર છે? હા. પછી આ બીજું રંગસૂત્ર, હવે એમાં પણ બીટા લખું છું વચ્ચે, રાઈટ? તો આનો મતલબ શું થયો કે રંગસૂત્રોની જોડી નંબર 11 બિલકુલ બરાબર છે, રાઈટ? હા. પણ એવું બને કે અહીંયા બીટા છે પણ અહીંયા નથી, રાઈટ? બીટા જેની એકમાં છે બીજામાં નથી. તો મતલબ શું થયો કે આ મેલ, આ જે પિતા છે એ કેવો છે? થેલેસેમિયા માઇનોર છે. આમ હોય તો માઇનોર, જો આમ હોય તો ઓવરવેટ, રાઈટ? હા. અને બે જગ્યાએ ન હોય, આમ હોય તો એનો મતલબ શું થયો કે બેમાંથી એકે રંગસૂત્ર ઉપર બીટા જીન નથી. મતલબ શું થયો કે એ મેજર છે. બે જગ્યા ખાલી રહેવી એ મેજર, એક જગ્યાએ બીટા, બીજી ખાલી તો માઇનોર, રાઈટ? અને બે જગ્યાએ બીટા લખું તો એનો મતલબ એ ઓલરાઈટ છે, નોર્મલ છે, રાઈટ? તો આ એક પિતા છે, રાઈટ? ચાલો હવે માતાના 11 નંબરના રંગસૂત્રોની જોડી. ચાલો એમાં એક ઉપરનું રંગસૂત્ર, બીજા એક રંગસૂત્ર ઉપરનું બીટા જીન અહીંયા નથી, અહીંયા પણ ન હોય, તો આ માતા એ મેજર છે, રાઈટ? પણ આપણે કયા કેસ ગણતરીમાં લેવા છે કે બે વ્યક્તિ એ માઇનોર હોય, તો હું એમ કહું કે અહીંયા આ માઇનોર છે, આ માઇનોર, આ પણ માઇનોર છે. ચાલો એક ઉપર બીટા શૃંખલા નિપજાવવાનું જીન છે, બીજા ઉપર નથી, એવું જ અહીંયા. ચાલો માતા અને પિતા બંને માઇનોર હોય એવો કેસ. હવે જોજો કે જ્યારે પ્રજનન કોષો બને, અમુક ગ્રંથિઓ આપણા શરીરમાં એવી હોય કે જ્યાં રંગસૂત્રોનું અર્ધીકરણ થઈ જતું હોય, રાઈટ? જ્યારે સેલ ડિવિઝન થાય ને, કોષનું વિભાજન થાય ને, ત્યારે એ બે પ્રકારનું હોય, માઇટોસિસ અને મેયોસિસ. તો મેયોસિસ દરમિયાન શું થાય કે એમાં રંગસૂત્રોનું અર્ધીકરણ થતું હોય, એટલે આ આમ થયું, તો આ છે એ અલગ રીતે એક કોષમાં જશે, આ બીજા કોષમાં જશે, એવી રીતે આ એકમાં જાય, આ બીજા, રાઈટ? ચાલો હવે એ અર્ધીકરણ થયું એટલે સ્વતંત્ર રીતે એકબીજા સાથે જોડાઈ શકે, રાઈટ? ચાલો હવે આ રંગસૂત્રોની જોડીઓ કેવી રીતે બને? તો આની સાથે આને જોડી શકું એવી સંભાવના, એની સાથે આ જોડાય એવી બીજી સંભાવના, પછી આ રંગસૂત્ર છે એ આની સાથે જોડાય એવી ત્રીજી સંભાવના, આ છે આની સાથે જોડાય એવી ચોથી સંભાવના. એટલે 4 સંભાવનાઓ અહીંયા આપણે ગણતરીમાં લઈએ. જો આની સાથે આ એક, એટલે જુઓ કે જેમાં એકમાં બીટા છે, જ્યારે બીજામાં પણ બીટા છે,
સંભાવના ગણીએ, આ બીજી સંભાવના. આવી રીતે અહીંયા બીટા છે, અહીંયા ખાલી જગ્યા છે. આ ખાલી, રાઈટ? હવે આનો આની સાથે જોડાણ, આ ત્રીજી સંભાવના. ત્રીજી સંભાવના તો જુઓ, અહીંયા ખાલી જગ્યા છે, જ્યારે અહીંયા બીટાજીન છે, અહીંયા ખાલી જગ્યા, અહીંયા બીટાજીન છે, રાઈટ? ચાલો હવે આનું આની સાથે જોડાણ. આ ચોથી સંભાવના, આ ચોથી સંભાવના. અહીંયા ખાલી જગ્યા, અહીંયા બીટાજીન નથી, અહીંયા પણ નથી, રાઈટ? હવે ખાલી. હવે જોજો, આ તો આમાં બે જગ્યાએ બીટાજીન છે, દેખાય? અહીંયા બે જગ્યાએ બીટાજીન છે, એટલે એનું સંતાન, આ પિતા અને આ માતાનું સંતાન છે ઓવરવેટ હોય, એને થેલેસેમિયા નથી. આ છે નોર્મલ. અહીંયા શું થયું કે એકમાં બીટાજીન છે ને બીજામાં નથી, એટલે આ શું થાય? આ માઇનોર, આ માઇનોર, આ પણ માઇનોર. આમાં એવું જ છે. જ્યારે આમાં બેમાંથી એક આખી પેર છે એ બીટા શૃંખલા વિકસાવવા વાળા જીન ધરાવતી નથી, બરાબર છે? હિમોગ્લોબિન ખામીયુક્ત બને એવું જ છે, એટલે આને શું કહેશું? મેન્ડસ. આ મેન્ડસ. એટલે જુઓ, 4 સંતાનો હોય ને તો 4 માંથી શું થયું? એક નોર્મલ, 2 માઇનોર અને 1 મેજર. હવે જુઓ, નોર્મલ હોય તો ચિંતા નથી, માઇનોર હોય તો ખબર પડવાની નથી, રાઈટ? રહી વાત મેજરની, અને મેજર હોય એટલે મુશ્કેલ, બરાબર છે? હા, એવા બાળકની એવરેજ લાઈફ 18 થી 20 વર્ષ, અને એ ત્યાં સુધી પીડાતું રહે, બરાબર? ડોક્ટરોએ સજેસ્ટ કર્યા પ્રમાણે એને અઠવાડિયે કે 15 દિવસે એનું બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું, બહારથી બ્લડ ચડાવવું પડે. હવે બહારથી જે બ્લડ ચડાવવામાં આવે એની પણ મુશ્કેલી હોય. જો એ શું થાય કે એ એવું હિમોગ્લોબિન લઈ આવશે કે જે ટ્રાન્સપોર્ટેશન કરે, પણ થાય શું કે વ્યક્તિ પોતે ખોરાક લેશે એટલે લોહ તત્વ આવતું હોય, બહારનું જે હિમોગ્લોબિન છે એનું લોહ તત્વ આવે, એટલે આ સ્થિતિ જે સર્જાય, લોહ તત્વ વધી જવાની, એને કહેવાય આયર્ન ઓવરલોડ. આયર્ન ઓવરલોડ થાય એટલે વધારાનું જે લોહ તત્વ છે એ સ્પ્લીન, બરોળની અંદર, પછી લીવરની અંદર, છેલ્લે હૃદયની અંદર એ જમા થાય અને એ મુશ્કેલી સર્જે. ચાલો, એટલે શું કરવામાં આવે છે? એના ઉપાય તરીકે આયર્ન કિલેશન થેરાપી, એટલે એક પંપ દ્વારા શું કરવામાં આવે કે જે કિલેટ બનાવી શકે, કિલેટ સંયોજનો બનાવી શકે એવું કેમિકલ એની અંદર જવા દેવામાં આવે, એ આયર્નને ખેંચી લે, રાઈટ? આ પેલા ઇન્જેક્શન આપવાનું. હવે એવી ટેબ્લેટ્સ આવે છે જેનો ઉપયોગ કરવામાં આવે. આમ છતાં 100% આયર્ન દૂર કરી શકાતું નથી. એટલે આયર્ન કિલેશન થેરાપીના પણ પ્રશ્નો છે, રાઈટ? પણ આપણે તો શું કરવું છે? એક વિદ્યાર્થીઓ તરીકે અને આપણે જોબવંતા વિદ્યાર્થીઓ તરીકે અને આપણી ફરજ ગણીને આપણે શું કરવાનું છે? આ સ્થિતિ જ આવવા દેવી નથી. આ સ્થિતિ ક્યારે આવે? મેજરની સ્થિતિ ક્યારે આવી ભાઈ? જો માતા અને પિતા બંને માઇનોર હતા ત્યારે, બે માઇનોર હતા ત્યારે આવી પરિસ્થિતિ આવી. જો માની લો કે બે ઓલરાઈટ હોત તો આ બધા અહીંયા બીટા હોત, બે જગ્યાએ બીટા, અહીંયા બે જગ્યાએ બીટા, અહીંયા બે જગ્યાએ બીટા, નોર્મલ હોત. બે જો નોર્મલ હોત તો સવાલ ના હોત. ચાલો વસ્તુ એક માઇનોર અને બીજું નોર્મલ,
એક માઇનોર ને બીજું નોર્મલ. આપણે જો એમ વિચારીએ કે આ ભલે માઇનોર છે, આ જો ઓલરાઈટ હોત તો અહીંયા બીટા હોત તો શું થાત? જો આ કોમ્બિનેશનમાં આ એ મેજર બરાબર છે. અહીંયા શું થાત કે આનું જોડાણ આની સાથે, તો આ બંને નોર્મલ થઈ ગયા, બે નોર્મલ, રાઈટ. પછી આનું આની સાથે જોડાણ, તો આમ જેમ છે માઇનોર. પછી આનું આની સાથે જોડાણ, તો આ કેસ પણ કેવો હોત? માઇનોર. બરાબર છે. માઇનોર હોય તો મેજર ન હોય, રાઈટ. તો આપણે આ કરવું, આપણે શું કરવું છે કે કોઈ વ્યક્તિ મેજર ન ઉતરે, કોઈ બાળક ભવિષ્યમાં ઉતરે મેજર ન, રાઈટ, કરી શકે. શું કરવાનું? આપણે આપણું ટેસ્ટિંગ કરાવી લઈએ. આપણે માઇનોર તો નથી, આપણે માઇનોર હોઈએ તો પણ ગભરાવાનું નથી. જો આ લેક્ચર ગભરાવવા માટે નથી. આપણે માઇનોર હોય તો શું થાય? ભવિષ્યમાં આપણો હસબન્ડ કે આપણી વાઈફ જે કોઈ હશે એ પોતે પાછું માઇનોર ન હોય. આપણે માઇનોર હોય તો સામેવાળું માઇનોર નહીં હોવું જોઈએ. બરાબર? એ ઓલરાઈટ હોય એવું શોધવાનું, રાઈટ. સમજાય છે હું જે વાત કરું છું? એટલે આપણે આ તમારી નહીં, તમારા પછી આવનારી પેઢીની વાત કરીએ છીએ, રાઈટ. એટલે શું કરશું? આપણે ટેસ્ટિંગમાં એમ કરશું માઇનોર છે કે તો થશે શું ખબર છે? ઓલમોસ્ટ 92 આઉટ ઓફ 100 will be normal. તો માની લો કે 100 વ્યક્તિનું ટેસ્ટિંગ કરીએ ને તો 100 માંથી લગભગ 92 જેટલા તો ઓલરાઈટ આવશે. 6 થી 8 એવા આવશે કે જે માઇનોર છે. અને એને શું કરવાનું કે એને જ્યારે એમનું સગપણ કે લગ્ન નક્કી થાય ત્યારે સામેવાળા રિપોર્ટ માંગવાનો. ચાલો હવે જો તમે જેના ઉપર હિસાબ ને એ વાત જો મેં છે ને આવા લેક્ચર છે ને કેટલી જગ્યાએ આપ્યા, એટલે આ બાબત ઉપર હસવું આવે એ સ્વાભાવિક છે. તમે કોઈ એબનોર્મલ નથી આમાં. ચાલો તો એમ થાય કે લગ્ન તો માતા પિતા નક્કી કરે. ચાલો માતા પિતા નક્કી કરે, પણ આ જમાનો એવો છે કે માતા પિતા નહીં ખબર છે મેજર માઇનોર ની વાત હોય ત્યાં સુધી પહોંચી ગઈ છે, રાઈટ. આપણે તો એને યાદ જ અપાવવાનું, આપણે એને યાદ અપાવવાનું. ચાલો હવે માતા પિતાએ નક્કી ન કર્યું, તમે નક્કી કરી નહીં, એના ઉપર આવીએ. તમે માઇનોર છે, સામેવાળી વ્યક્તિ રિપોર્ટ કરે હોય એ પણ માઇનોર છે. વર્સ્ટ કમ વર્સ્ટ કોઈ ક્યાંક ભૂલ થઈ ગઈ, માઇનોરના માઇનોર સાથે લગ્ન થઈ ગયા, રાઈટ. આપણે નુકસાનીનો મોટો અંદાજ માની લઈએ કે ચાલો એવું થયું, તો હવે જુઓ કે એમાં 25% ચાન્સીસ છે. 25% ચાન્સીસ, જો 4 માંથી 1 મેજર હોવાના ચાન્સીસ છે, બરાબર. ચાલો તો શું થાય કે આજના જમાનામાં ગર્ભમાં વિકસતા બાળકનું ટેસ્ટિંગ થઈ શકે છે, બરાબર છે. જો એ ઓલરાઈટ હોય, 25% તો ઓલરાઈટ હોવાના ચાન્સીસ છે, એને જન્મ આપી શકાય, નો પ્રોબ્લેમ. હા, જો એ માઇનોર હોય, માઇનોરના 50% સંભાવના, રાઈટ, 4 માંથી 2 તો પણ જન્મ આપી શકાય, રાઈટ. રહી માત્ર સંભાવના 25%ની, અને એ 25%માં હોય તો આપણને સલાહ એ આપવામાં આવે કે બેટર એ યુ ગો ફોર અબોર્શન કે બરાબર, એવી સલાહ આપવામાં આવે. એટલે ગભરાવા કરતા જે રસ્તાઓ છે એનો આપણે ઉપયોગ કરી લેવો એ હિતાવહ હોય છે, બરાબર. ચાલો હવે આપણે એક અંદાજ માનીએ. જોજો થેલેસેમિયા મેજર બાળક અવતરવાના ચાન્સીસ કેટલા? ગભરાવું નથી, આપણે પ્રશ્નનો હલ જોઈએ છે આપણને. જો માની લો કે 100 છોકરાઓ છે, એનું ટેસ્ટિંગ કરાવ્યું આપણે, તો 100 માંથી 8 જેટલા માની લો એ માઇનોર કેસ આવ્યા. 100 છોકરીઓનું ટેસ્ટિંગ કરાવ્યું, એમાં 100 માંથી 8 માઇનોર આવે, તો સંભાવના કેટલી? જો 100 માંથી 8 એટલે 8/100 થઈ. સંભાવના કેટલી થઈ? 8/100. અને 8/100 મતલબ 0.08. સંભાવના કેટલી ઓછી છે, જોજો. ગભરાવું નથી આપણે.
છોકરીઓ માટે પણ 100 માંથી 8 એટલે સંભાવના કેટલી થઈ 8/100, રાઈટ? સંભાવના ઓછી છે માઇનોરની. હવે હજુ આગળ વધીએ આપણે કે એમના પરસ્પર લગ્ન થઈ જવાની સંભાવના કેટલી. તો જો બે અલગ અલગ સંભાવનાઓ હોય ને એનું બે અલગ અલગ સંભાવનાઓ, રાઈટ? ઘટનાઓ જે રીતે ઘટતી હોય અલગ અલગ રીતે એની સંભાવનાઓ હોય એનો ગુણાકાર કરો એટલી સંભાવના એ એક સાથે થઈ જવાની હોય, બરાબર? તો જો આપણે આમ વિચારીએ કે 0.08 જેટલી સંભાવના છોકરાઓની છે માઇનોર હોવાની, છોકરીઓની 0.08 છે, તો એમના પરસ્પર લગ્ન થઈ જવાની સંભાવના એ આ બે સંભાવનાનો ગુણાકાર હોય, રાઈટ? એટલે શું થાય કે 0.08 into 0.08 એટલે કેટલું થાય ખબર છે? 0.0064, રાઈટ? હજી અટકવાનું નથી, હજી આગળ જઈએ. એમાં 4 માંથી 1 એટલે 0.0064 divided by 4 એટલે શું થયું? 0.0016, બરાબર છે? અને 0.0016 એનાથી બહુ તમને ખ્યાલ નહીં આવે, પણ હું એ જ ફિગરને જરા અલગ રીતે મૂકીને કહું કે 0.00116 એટલે શું થયું ખબર છે? 16/10,000, રાઈટ? 16/10,000 અને 16/10,000 એટલે 1/625, 1/625. અને 1/625 નો મતલબ શું કરશો કે 625 પ્રેગ્નન્સી હોય ને ત્યારે એક મેજર બને, રાઈટ? 625 માંથી એક પ્રેગ્નન્સી મેજર બનતી સંભાવના બહુ ઓછી છે. આપણે એ નથી રહેવા દેવું, અને એ નથી રહેવા દેવું એટલે ટેસ્ટિંગ કરાવશું, બરાબર છે? હા. હવે છેલ્લી વાત એ કરી દઉં તમને કે તમે એમ કહેશો કે આ ટેસ્ટિંગ તો છે ને અમને ગામમાં લેબોરેટરી વાળો કરી દે 50-60, બરાબર? આ રેડ ક્રોસ વાળા આવશે તો એ 150 રૂપિયા લેશે. અરે રેડ ક્રોસ વાળા 150 રૂપિયા લેશે, પણ એ જે તમે જે ક્યાંય પ્રાઇવેટમાં કરાવો તો ક્યાંય 700-800 રૂપિયા પણ લઈ લે મેટ્રો સિટીની અંદર. તો આ શું કામ આવું છે? આવું શું કામ છે? રેડ ક્રોસ પાસે કરાવો કે બીજા પાસે કરાવો એનો મતલબ, પણ તમારે સમજી લેવાની જરૂર છે કે આ હકીકત શું છે. હા, જે 700-800 રૂપિયા લે છે એ શું કામ? જોજો આપણે શું કરશું આમાં. તમારી અહીંયા જે ટીમ આવશે એ બ્લડ સેમ્પલ લેશે, એ ત્યાં રેડ ક્રોસની લેબોરેટરીમાં લઈ જશે. ત્યાં એના ઉપર શું કરવામાં આવે? હવે જોજો કે જે ટ્યુબમાં સેમ્પલ લેવામાં આવે એમાં પહેલેથી જ EDTA હોય છે. EDTA નામનું રસાયણ હોય એમાં. EDTA એટલે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ, બરાબર છે? આનો સોડિયમ સોલ્ટ. હવે થાય શું ખબર છે કે એ ની અંદર જ્યારે બ્લડનું સેમ્પલ પડી જાય એટલે એનું કોએગ્યુલેશન, બ્લડની અંદર જામી જાય, બરાબર છે? આપણે ત્યાં મોકલવાનું છે, ત્યાં ટેસ્ટિંગ થશે એટલે એનું કોએગ્યુલેશન થશે, રાઈટ? એમાં આપણે લઈ લઈએ. ચાલો પછી